આજે આપણે દ્રવ્યોના ચુંબકીય ગુણધર્મો વિશે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ એને એનિમેટેડ વિડીયોની મદદથી સમજીશું અને ત્યારબાદ એ આપણી એપ્લિકેશનમાં એને જોશું. તો સ્ટાર્ટ કરીએ છીએ એનિમેટેડ વિડીયો. ચુંબકીય પદાર્થો. ચુંબકીય પદાર્થો મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. પહેલો જે પ્રકાર છે એને કહેવાય ડાયામેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરોમેગ્નેટિક પદાર્થ. આમ ચુંબકીય પદાર્થો 3 પ્રકારના હોય છે. ડાયામેગ્નેટિક પદાર્થ, બીજું પેરામેગ્નેટિક પદાર્થ અને ત્રીજું ફેરોમેગ્નેટિક પદાર્થ. હવે ડાયામેગ્નેટિક પદાર્થની અંદર જોઈએ તો આવું કોઈ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય કે જે ગજિયા ચુંબકની મદદથી એ આપણને પ્રાપ્ત થતું હોય, એમાં આવો કોઈ ડાયામેગ્નેટિક પદાર્થને જો મૂકવામાં આવે તો એની ઉપર સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ એ આ ડાયામેગ્નેટિક પદાર્થ ઉપર બળ લાગશે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ડાયામેગ્નેટિક પદાર્થ હોય તો એની ઉપર જે ચુંબકીય બળ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના લીધે લાગે છે એ પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ લાગે છે. અહીં આપણને જોઈ શકાય છે કે આ એન ધ્રુવ છે. એન ધ્રુવ છે એટલે ધ્રુવ આગળ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. તેનાથી જેમ દૂર જઈએ તેમ ચુંબકીય ક્ષેત્ર નબળું થતું જતું હોય છે. એટલે આપણે જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થને મૂક્યો ત્યારે આ ડાયામેગ્નેટિક પદાર્થ એ ધ્રુવથી દૂર તરફ જાય છે. એટલે કે પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ એની ઉપર બળ લાગે છે. એટલે એના વડે અપાકર્ષાય છે એવું આપણે કહી શકીએ. તો એવું આ એનિમેટેડ વિડીયોમાં જોઈ શકીએ છીએ કે આ પદાર્થ છે એ દૂર તરફ એની ઉપર બળ લાગે છે એટલે અપાકર્ષણ થાય છે તેવું કહી શકીએ. તો આવું શા માટે થાય છે? તો કોઈ એટમ્સ હોય, વચ્ચે જે દોરેલું છે એક પરમાણુ છે, પરમાણુની ફરતે વિવિધ ઇલેક્ટ્રોનો ગતિ કરે છે. દરેક ઇલેક્ટ્રોનો જે ગતિ કરે છે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે અને વિદ્યુત પ્રવાહના નિર્માણને લીધે એને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે. તો આ એક કોઈ પરમાણુના ઘણા બધા ઇલેક્ટ્રોન્સ નમૂનારૂપ એણે બધી દિશામાં ઇલેક્ટ્રોન્સ દોરેલા છે. તો આ બધા જે ઇલેક્ટ્રોન્સ છે એની ગતિના લીધે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો હોય છે અને એ વિદ્યુત પ્રવાહના લીધે એ ચુંબકીય ક્ષેત્ર અને મેગ્નેટિક મોમેન્ટ જે તે એટમ્સ જે તે પરમાણુને મળતી હોય છે. તો આમ ડાયામેગ્નેટિક પદાર્થનો દરેક પરમાણુના આ બધા ઇલેક્ટ્રોન્સને લીધે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે. પરંતુ એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અલગ અલગ દિશામાં હોય છે. દરેક ઇલેક્ટ્રોનના લીધે અલગ અલગ ડાયપોલ મોમેન્ટ અને પરિણામે એક પરમાણુની કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ ડાયામેગ્નેટિક પદાર્થમાં એ એપ્રોક્સિમેટલી 0 થઈ જાય છે. તો એવું અહીં આપણને ઇન્ડિકેટ કરે છે કે આ બધા જ ઇલેક્ટ્રોન્સ છે એ ગતિ કરે છે પરમાણુના કેન્દ્રની ફરતે અને એના લીધે એને મેગ્નેટિક મોમેન્ટ છે. હવે આ મેગ્નેટિક મોમેન્ટ છે એટલે હવે જ્યારે તમે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર નીચે મૂકો છો આ પરમાણુને, એટલે શું થાય છે તો કે ડાયપોલ મોમેન્ટની દિશામાં જ્યારે એ ચુંબકીય ક્ષેત્ર હોય છે એટલે આ જે તમે જોઈ શકો છો, હવે જે જોવાનું છે ખાસ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ ડાયપોલ મોમેન્ટની દિશામાં જ્યારે લગાવવામાં આવે છે ત્યારે એની જે ગતિ છે એ ધીમી પડે છે. તમે ખાસ જોજો કે આ ઇલેક્ટ્રોન્સ જે ગતિ કરતો હતો એ ધીમો પડે છે. એનું મુખ્ય કારણ એ છે કે ડાયામેગ્નેટિક પદાર્થ છે એ અપાકર્ષણ અનુભવે છે. હવે જો આપણે વિરુદ્ધ દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડીએ, હવે જો અહીં વિરુદ્ધ દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડવામાં આવે છે તો ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ વધે છે અને પરિણામે એની ડાયપોલ મોમેન્ટ પણ વધતી હોય છે તેવું જોઈ શકાય છે. તો આમ આ જે દરેક આખો જે ડાયામેગ્નેટિક પદાર્થના અલગ અલગ 9 જેટલા પરમાણુઓ દોરેલા છે અને દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ દોરેલી છે અને એ જે ડાયપોલ મોમેન્ટ છે એની ઉપર આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના લીધે ટોર્ક લાગવાથી તે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે ડાયામેગ્નેટિક પદાર્થ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હંમેશા ગોઠવાય છે.
હવે એના ઉદાહરણો આમાં આપણને આપેલા છે. બિસ્મથ, કોપર, લેડ, સિલિકોન અને નાઇટ્રોજન STPA. આ બધા જે છે એ ડાયામેગ્નેટિક પદાર્થના ઉદાહરણો છે. આ બધા પદાર્થો પ્રબળથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ એ ગતિ કરે છે, અપાકર્ષણ બળ અનુભવે છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રના લીધે એની ડાયપોલ મોમેન્ટ જે છે એ જો ડાયપોલ મોમેન્ટની દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડવામાં આવ્યું હોય તો એ મેગ્નેટિક મોમેન્ટ ઘટે છે, એની ઇલેક્ટ્રોનની ગતિ એ ધીમી પડે છે. અને જો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં લાગુ પાડેલું હોય તો એ જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સની ગતિ વધે છે, પરિણામે એની ડાયપોલ મોમેન્ટમાં એ વધારો થાય છે. તો આ બધા પદાર્થોમાં આપણે આવું એ જોઈ શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ તો બિસ્મથ, કોપર, લેડ, સિલિકોન અને STPA નાઇટ્રોજન એ ડાયામેગ્નેટિક પદાર્થના ઉદાહરણો છે. હવે ડાયામેગ્નેટિક પદાર્થની જે સસેપ્ટિબિલિટી છે એ સસેપ્ટિબિલિટી 0 અને -1ની વચ્ચે, એટલે કે માઇનસમાં હોય છે અને ખૂબ નાની હોય છે. -1 જેટલી અને 0થી મોટી, એટલે આપણે એવું કહી શકીએ કે ખૂબ નાની અને ઋણ સસેપ્ટિબિલિટી એ આ ડાયામેગ્નેટિક પદાર્થની હોય છે. અને એની સાપેક્ષ પરમિએબિલિટીની જો વાત કરીએ તો એ 0 અને 1ની વચ્ચે એની કિંમત હોય છે, એટલે કે ખૂબ નાની હોય છે પરંતુ પોઝિટિવ હોય છે. સસેપ્ટિબિલિટી ઋણ હોવાનું કારણ કે ડાયામેગ્નેટિક પદાર્થ છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એની પર બળ લાગે છે, અપાકર્ષણ બળ લાગે છે, એ પ્રબળથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ખસે છે. એટલા માટે એની સસેપ્ટિબિલિટી છે એ ડાયામેગ્નેટિક પદાર્થની ઋણ હોય છે. હવે વાત કરીએ સુપર કંડક્ટરની. તો આ સુપર કંડક્ટર્સ છે એ ખૂબ જ નીચા તાપમાને ઠંડી કરેલી કોઈ ધાતુ હોય તો એની વાહકતા છે મેક્સિમમ થઈ જાય છે, પરિણામે એ પૂર્ણતમ ડાયામેગ્નેટિક પદાર્થ બની જાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે એની સસેપ્ટિબિલિટી એક્ઝેક્ટ -1 થઈ જાય છે અને એની સાપેક્ષ પરમિએબિલિટી 0 થઈ જાય છે. આ અસરને મિઝનર અસર તરીકે ઓળખવામાં આવે છે. આમાં શું થાય છે તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તમે સુપર કંડક્ટર્સને જ્યારે મૂકશો તો આ ક્ષેત્ર રેખાઓ છે એમાંથી પાસ નહીં થાય, એમાંથી બહાર થઈને પસાર થશે જો એ સુપર કંડક્ટર્સ હોય તો. એટલે સુપર કંડક્ટિંગ સ્થિતિમાં એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર એ આ પદાર્થને થતી નથી, એટલે એ પદાર્થને સુપર કંડક્ટર્સ કહેવામાં આવે છે. અને આ જે ઉદાહરણ છે આ મેગ્લેવ ટ્રેન છે એ એનું સુપર કંડક્ટર્સનું ઉદાહરણ છે, જેમાં ધાતુને ખૂબ જ નીચા તાપમાને રાખેલી હોય છે. હવે બીજો જે ચુંબકીય પદાર્થ છે એ છે પેરામેગ્નેટિક પદાર્થ. આ પેરામેગ્નેટિક પદાર્થ શું થાય છે, જો એ ધ્રુવ તરફ ખસે છે, એટલે કે એની ઉપર જે બળ લાગે છે એ નબળા ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર, કારણ કે ધ્રુવ તરફ ખેંચાય છે એટલે કે આકર્ષી બળ લાગે છે, નબળાથી પ્રબળ તરફ ચુંબકીય ક્ષેત્ર બળ એ અનુભવે છે. એટલે આપણે કહી શકીએ કે ડાયામેગ્નેટિક પદાર્થથી પેરામેગ્નેટિક પદાર્થ એકદમ ઓપોઝિટ છે. ડાયામેગ્નેટિક પદાર્થમાં જે બળ લાગતું હતું એ આપણને ખ્યાલ છે એ પ્રમાણે પ્રબળથી નબળા તરફ હતું, તો પેરામેગ્નેટિક પદાર્થમાં એ નબળાથી એ પ્રબળ તરફ ચુંબકીય બળ લાગે છે. ડાયામેગ્નેટિક પદાર્થમાં અપાકર્ષી બળ લાગતું હતું, તો પેરામેગ્નેટિક પદાર્થમાં આકર્ષી પ્રકારનું બળ લાગે છે. હવે આગળ જોઈએ. આ અલગ અલગ પરમાણુઓ છે પેરામેગ્નેટિક પદાર્થના. હવે એ દરેક પરમાણુ છે એ ઇલેક્ટ્રોનની એની ગતિના લીધે એ દરેક પરમાણુને કંઈક ડાયપોલ મોમેન્ટ હોય છે, અને ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત બધી જ દિશામાં હોવાથી આખા પદાર્થની જે પરિણામી ડાયપોલ મોમેન્ટ હોય છે એ શૂન્ય હોય છે. તમે જોઈ શકો છો કે દરેકની મેગ્નેટિક મોમેન્ટ અલગ અલગ દિશાઓમાં છે, એટલે એની પરિણામી મેગ્નેટિક મોમેન્ટ શૂન્ય થઈ જાય છે. હવે જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડો છો આ પદાર્થને, એટલે દરેક પદાર્થની મેગ્નેટિક મોમેન્ટ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય છે, એટલે પદાર્થ છે એ મેગ્નેટાઇઝ થાય છે. જો ડાયામેગ્નેટિક પદાર્થમાં આપણે જોયું હતું કે પદાર્થ છે એ વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝ થતો હતો, બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થમાં
જે દિશામાં તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું હોય એ જ દિશામાં એ મેગ્નેટિક મોમેન્ટ ધરાવે છે, એટલે એ જ દિશામાં એ મેગ્નેટાઇઝ થાય છે. એટલા માટે આપણે એની સસેપ્ટિબિલિટીની જો વાત કરીએ તો એ ધન હોય છે. હવે ઉદાહરણ છે એ એલ્યુમિનિયમ, સોડિયમ અને કેલ્શિયમ એ પેરામેગ્નેટિક મટીરિયલ્સના ઉદાહરણ છે. સસેપ્ટિબિલિટી ખૂબ નાની પરંતુ ધન હોય છે. સાપેક્ષ પરમિબિલિટી પણ એ ગ્રેટર ધેન 1 હોય છે, પણ ખૂબ નાની હોય છે. એક કરતાં મોટી પણ બહુ મોટી કિંમત નહીં. તો આ પેરામેગ્નેટિક પદાર્થની એ પ્રોપર્ટીઝ છે. હવે પેરામેગ્નેટિક પદાર્થ છે એ ક્યુરી લો અને ક્યુરી લો એની ઉપર અસર કરે છે. ક્યુરી નામના સાયન્ટિસ્ટે એક નિયમ આપેલો છે કે જે તાપમાન સાથે સંબંધ ધરાવશે. તાપમાન ઉપર કેવી રીતે આ પેરામેગ્નેટિક પદાર્થો છે એ આધાર રાખે છે, એ ક્યુરી નામના સાયન્ટિસ્ટે એનો નિયમ આપેલો છે. અને એ નિયમ પ્રમાણે કે પદાર્થ છે એનું જો તાપમાન વધારવામાં આવે તો એનું જે મેગ્નેટાઇઝેશન છે એ ઘટી જાય છે. એટલે કે તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં એનું મેગ્નેટાઇઝેશન આધાર રાખે છે. તો આપણે જોઈ લઈએ ડિટેલમાં. ક્યુરીનો નિયમ: બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પડતા પદાર્થ છે એ મેગ્નેટાઇઝ થાય છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. પરંતુ જો તાપમાન વધારવામાં આવે તો એનું મેગ્નેટાઇઝેશન પાછું ઘટી જાય છે. એટલે આપણે એવું કહી શકીએ આઈ એટલે મેગ્નેટાઇઝેશન, જેને આપણે કેપિટલ એમ કહીએ છીએ, એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. અને મેગ્નેટાઇઝેશન છે એ બીના તો સમપ્રમાણમાં હોય જ છે, એટલે આઈ ચલે છે બી પણ આપણે એ લખી શકીએ. એટલે મેગ્નેટાઇઝેશન છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવું પ્રયોગો પરથી ક્યુરી નામના સાયન્ટિસ્ટે એ દર્શાવ્યું. હવે બંનેને જો સંયુક્ત રીતે લખવામાં આવે તો સંયુક્ત ચલનમાં લખીએ તો મેગ્નેટાઇઝેશન, જેને આમાં આઈ વડે દર્શાવે છે, આપણી ટેક્સ્ટબુકમાં એમ લખેલું છે, એ B0/T લખી શકાય. હવે ચલનની નિશાની જ્યારે આપણે દૂર કરીએ એટલે એક અચળાંક આવશે, એને ક્યુરી અચળાંક સી વડે દર્શાવવામાં આવે છે, જેને ક્યુરી અચળાંક કહેવામાં આવે છે. B0 નું આપણે સૂત્ર જાણીએ છીએ μ0 × H. એ કિંમત જો ઉપરના સમીકરણમાં મૂકીએ તો આપણને એ μ0 ના સ્વરૂપમાં આપણને એક સમીકરણ મળી શકે. આપણે એ પણ જાણીએ છીએ કે એ પેરામેગ્નેટિક પદાર્થ છે કેટલો મેગ્નેટાઇઝ થશે એ નિરપેક્ષ તાપમાન પર એ આધાર રાખે છે. એટલે એના ઉપરથી સસેપ્ટિબિલિટી છે એ I/ એટલે કે M/H, જે આપણે અગાઉ ભણી ગયા છીએ એ પ્રમાણે કિંમત મૂકવાથી આપણને એ આવી કિંમત મળે. સસેપ્ટિબિલિટી = M/H. અને જો ટીના સ્વરૂપમાં લખીએ તો CμO/T એ સમીકરણોને એકબીજામાં મૂકવાથી આપણને આવા ઇક્વેશનો મળી શકે છે. તો આ જે સમીકરણો છે તેને ક્યુરીનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. સસેપ્ટિબિલિટી છે એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે તેવું આપણે આ સમીકરણ નંબર 6 પરથી સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. એટલે કે પદાર્થ કેટલો મેગ્નેટાઇઝ થશે એ તાપમાન પર પણ આધાર રાખે છે. એટલે જો ચુંબકીય ક્ષેત્ર વધારવામાં આવે અને તાપમાન ઘટાડવામાં આવે તો પદાર્થ છે એ પૂરેપૂરો મેગ્નેટાઇઝ થઈ શકે, સંતૃપ્ત મેગ્નેટાઇઝ થાય. અને સંતૃપ્ત મેગ્નેટાઇઝ થયા પછી એ ક્યુરીનો નિયમ છે એ જળવાતો નથી. પછી છે એ મેગ્નેટાઇઝેશન તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં રહેતું નથી અને મેગ્નેટાઇઝેશન છે એ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં પણ રહેતું નથી. જ્યારે પદાર્થ પૂરેપૂરો મેગ્નેટાઇઝ થઈ ગયા પછી, જ્યાં સુધી પદાર્થ સંતૃપ્ત મેગ્નેટાઇઝ ન થાય ત્યાં સુધી ક્યુરીનો નિયમ છે એ જળવાતો હોય છે. તો એવું છે એ આપણે ક્યુરીના નિયમમાં ભણીશું. સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન એટલે સંતૃપ્ત મેગ્નેટાઇઝ, પૂરેપૂરો મેગ્નેટાઇઝ, એટલે કે બધા જ પરમાણુ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય એટલે એ પૂરેપૂરો મેગ્નેટાઇઝ થઈ ગયો છે એવું આપણે કહી શકીએ. હવે ત્યાર પછી જે ત્રીજો પદાર્થ છે એ છે ફેરોમેગ્નેટિક પદાર્થ. ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ પેરામેગ્નેટિક પદાર્થ જેવો જ કહી શકાય, પરંતુ એમાં જે નબળાથી પ્રબળ તરફ ચુંબકીય ક્ષેત્ર હતું, આકર્ષણ બળ એ થોડું નબળું હતું, પરંતુ અહીં પ્રબળતાથી એ ખેંચાશે નબળા ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ. એટલે વીક મેગ્નેટિક ફિલ્ડથી સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ સુધી એ ખેંચાશે, પરંતુ પ્રબળતાથી ખેંચાશે. બસ પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિકમાં આ જ ડિફરન્સ છે.
એટલે આમાં આપણે એવું કહી શકીએ કે પ્રબળ આકર્ષણ બળ છે એ જોવા મળશે. આ દરેક પરમાણુઓ ફેરોમેગ્નેટિક પદાર્થના આપણે જોઈ શકીએ છીએ અને દરેક છે એ મેગ્નેટાઇઝ થયેલા હોય છે અને મેગ્નેટિક મોમેન્ટ હોય છે દરેકને. અને આ અહીં જે દોરેલું છે ડોમેન્સ છે મિત્રો. આ જે યલો કલરે જે એરા દોરેલા છે એ ડોમેન્સના એરા છે. હવે પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિકમાં આ જ તફાવત થશે કે એમાં એક એક પરમાણુને અલગ અલગ ડાયપોલ મોમેન્ટ હતી, પરંતુ અહીં અલગ અલગ વિસ્તારને 1 મિલીમીટર જેટલો આપણે વિસ્તાર લઈએ તો 1 મિલીમીટર જેટલા વિસ્તારમાં જેટલા પણ પરમાણુઓ આવતા હોય, લગભગ 10⁻11 જેટલા પરમાણુઓ આવશે. તો એ 10⁻11 પરમાણુમાં એક જ દિશામાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોય, એટલે દરેકની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક દિશામાં હોય એટલે આપણે કહી શકીએ કે આખો જે વિસ્તાર છે, આવા આખા જે વિસ્તારો છે એ મેગ્નેટાઇઝ ગણી શકાય. પરંતુ એ બધાનું તમે પરિણામી જો ગણો તો એની પરિણામી જે ડાયપોલ મોમેન્ટ છે એ શૂન્ય થઈ જાય. એટલે જેવી રીતે પેરામેગ્નેટિક પદાર્થમાં એક એક પરમાણુને ડાયપોલ મોમેન્ટ હતી અને દરેકને અસ્તવ્યસ્ત બધી દિશાઓમાં હતી અને પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય થતી હતી, તો ફેરામેગ્નેટિક પદાર્થમાં શું છે તો કે 10⁻11 એવા પરમાણુ નજીક નજીક છે 1 મિલીમીટર જેટલા વિસ્તારમાં કે દરેકની જે પરિણામી ડાયપોલ મોમેન્ટ છે એક જ દિશામાં છે. એટલે એક આખો એવો વિસ્તાર મળશે કે જ્યાં આપણને ડાયપોલ મોમેન્ટ જોવા મળશે. ઓલામાં એક પરમાણુ મળતો હતો તો અહીંયા એક આખો વિસ્તાર મળે છે 1 મિલીમીટર જેટલો, એની અંદર 10⁻11 જેટલા પરમાણુ કે જેને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે. તો એ જે વિસ્તાર છે એને આપણે ડોમેન તરીકે ઓળખીએ છીએ અને પરિણામે આમાં ડોમેન બંધારણ છે એ ફેરોમેગ્નેટિકમાં જોઈ શકીએ છીએ. તો એવું આમાં આપણને સમજાવેલું છે કે તમે જોઈ શકો છો કે દરેક ડોમેન્સ છે યલો કલરે દોરેલા એરા છે એને ડોમેન્સ કહીશું. એ અલગ અલગ દિશામાં અલગ અલગ બધી જ દિશાઓમાં એ જોઈ શકાય છે. 10⁻11 જેટલા પરમાણુ આટલા વિસ્તારની અંદર હોય છે અને દરેકની ડાયપોલ મોમેન્ટ એ વિસ્તારમાં એક જ દિશામાં હોય છે. એટલે એક આખો સોસાયટી જેવો વિસ્તાર ગણી શકાય જેમાં એક જ દિશામાં બધા જ પરમાણુની ડાયપોલ મોમેન્ટ હોય. પાછા બાકીના જે બીજા વિસ્તાર છે એની ડાયપોલ મોમેન્ટ કરતાં પાછા અલગ દિશામાં હોય એવું આપણે કહી શકીએ. હવે જ્યારે તમે આવું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડશો એટલે શું થવાનું છે કે બધા ઉપર ટોર્ક લાગશે. ટોર્ક લાગવાથી છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં એ આ દરેક પરમાણુ છે એ ગોઠવાશે અને પરિણામે આ પદાર્થ છે એ મેગ્નેટાઇઝ થશે. ડાયામેગ્નેટિક પદાર્થમાં વિરુદ્ધ દિશામાં ગોઠવાતું હતું, પેરામેગ્નેટિક પદાર્થમાં એ જ દિશામાં ગોઠવાતું હતું અને ફેરોમેગ્નેટિક પદાર્થમાં એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાય છે. ત્રણેયમાં તફાવત એ છે કે ડાયામેગ્નેટિક પદાર્થમાં અપાકર્ષણ બળ અને બહુ નબળું અપાકર્ષણ બળ હતું એટલે ધીમે ધીમે ગોઠવાય. પેરામેગ્નેટિક પદાર્થ છે એમાં નબળું આકર્ષણ બળ એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ધીરે ધીરે ગોઠવાય. જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એમાં પ્રબળ આકર્ષણ બળ જોવા મળે એટલે બહુ ઝડપથી એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે એ આ બધા જ પરમાણુ છે એ ગોઠવાય છે અને પરિણામે આપણને એ પદાર્થ છે મેગ્નેટાઇઝ થયેલો જોઈ શકાય છે. એટલે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ ઝડપથી મેગ્નેટાઇઝ થઈ શકે એવું આપણે કહી શકીએ. હવે ફેરોમેગ્નેટિકમાં પાછા બે આવે છે, એક હાર્ડ ફેરોમેગ્નેટિક અને એક સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થના અમુક ઉદાહરણો આપેલા છે એલ્નિકો સ્ટીલ જેવા. આ બધા છે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. હાર્ડનો મતલબ આપણે એવું કરીશું કે એકવાર એ ચુંબક બની ગયા પછી કાયમ માટે એમાં ચુંબકત્વ એ જાળવી રાખે છે એટલે એને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહી શકીએ. હવે તમે જોઈ શકો કે અહીંયા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે અને દરેક છે એ એક જ દિશામાં ગોઠવાયેલા છે. હવે ચુંબકીય ક્ષેત્ર લઈ લીધું એટલે બધા જ વિરુદ્ધ દિશામાં ટૂંકમાં એની મેગ્નેટાઇઝેશન હતું એ પાછું પહેલાં જેવું થઈ ગયું એટલે એને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. આયર્ન, કોબાલ્ટ અને નિકલ એ સોફ્ટ ફેરોમેગ્નેટિક કે જેને આપણે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખીએ છીએ. આમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તમે લઈ લો, દૂર કરો એટલે એનું મેગ્નેટાઇઝેશન અદૃશ્ય થઈ જાય. એની સસેપ્ટિબિલિટી જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એની ખૂબ મોટી હોય છે અને ધન હોય છે અને સાપેક્ષ પરમિએબિલિટી એક કરતાં ખૂબ જ મોટી હોય છે. તો આ રીતે આપણે ત્રણેયને આ તફાવતથી છે એ ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ. હવે આપણે આપણા એપ્લિકેશનથી પ્રશ્નો દ્વારા આને સમજીશું તો હવે આપણે સરળતાથી એ સમજી શકીશું. થેન્ક યુ. એનિમેટેડ વિડીયો જોયા બાદ હવે ફટાફટ એપ્લિકેશનમાં આ પ્રશ્નોને એ રિફર કરી લઈએ.
ચુંબકીય પદાર્થો કોને કહે છે તેના પ્રકારો જણાવો. તો ચુંબકીય પદાર્થો તેને કહેવાય કે જેને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જે પદાર્થને મૂકો અને જો એ પદાર્થ મેગ્નેટાઇઝ થઈ શકતો હોય, એટલે કે એ પદાર્થ પોતે મેગ્નેટ બની શકતો હોય, તો એ પદાર્થોને ચુંબકીય પદાર્થો ગણી શકીએ. તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં સપોઝ લાકડું મૂકો તો કાંઈ લાકડું મેગ્નેટાઇઝ ન થાય, તો લાકડુંને ચુંબકીય પદાર્થ તરીકે આપણે ન લઈ શકીએ. જે પદાર્થને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ અને જો એ પદાર્થ મેગ્નેટાઇઝ થઈ શકતો હોય તો એને ચુંબકીય પદાર્થ કહેવાય. તેવા 3 પ્રકારના પદાર્થો એ ચુંબકીય પદાર્થમાં સમાવેશ થાય છે. અને એમાં પહેલું છે એ ડાયામેગ્નેટિક પદાર્થ, બીજું છે પેરામેગ્નેટિક પદાર્થ અને ત્રીજું છે એ ફેરોમેગ્નેટિક પદાર્થ. તો ત્યાર પછીનો પ્રશ્ન નંબર 31માં હવે આપણે જોઈએ તો ડાયામેગ્નેટિઝમ અને ડાયામેગ્નેટિક પદાર્થ સમજાવો. મિત્રો, હમણાં જ આપણે જોયું કે ડાયામેગ્નેટિક પદાર્થને જ્યારે તમે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં, એટલે કે ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે મૂક્યો હતો ત્યારે એની ઉપર જે બળ લાગતું હતું એ પ્રબળથી નબળા તરફ, એ પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ એ ગતિ કરે છે. એ દિશામાં એની પર બળ લાગે છે, એટલે કે એ ધ્રુવથી દૂર તરફ જતો હતો. ધ્રુવ પાસે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય છે, એટલે પ્રબળથી નબળા તરફ ડાયામેગ્નેટિક પદાર્થ પર એ ચુંબકીય બળ લાગશે, એટલે કે એ ગજિયા ચુંબકથી દૂર જાય છે. દૂર જાય છે એટલે આપણે એવું કહી શકીએ કે ડાયામેગ્નેટિક પદાર્થ છે એ ચુંબકથી અપાકર્ષાય છે. તો આ રીતે આપણે ડાયામેગ્નેટિક પદાર્થને જ્યારે એ ચુંબકના 2 ધ્રુવોની વચ્ચે આ ડાયામેગ્નેટિક પદાર્થને મૂકીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એમાંથી પાસ થઈ શકતી નથી, કારણ કે એ ચુંબકને અપાકર્ષે છે, એટલે એનાથી દૂર જવા ટ્રાય કરતું હોય છે. એટલે એવું આપણે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ. એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે જોઈએ છીએ એ પ્રમાણે બહાર તરફ ધકેલાય છે, એટલે એ પદાર્થની ચુંબકીય તીવ્રતા છે એ ઘટે છે. જો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થને મૂકવામાં આવે તો પ્રબળથી નબળા તરફ એ ખસે છે. એ આપણે અગાઉ જ જોઈ લીધું છે. ડાયામેગ્નેટિક પદાર્થની એક સરળ સમજૂતી આપીએ તો ઇલેક્ટ્રોન્સ જે છે એ કોઈ પરમાણુની આસપાસ ભ્રમણ કરતા હોય, જો એની જે ભ્રમણના લીધે એને કંઈક ડાયપોલ મોમેન્ટ હોય, કારણ કે ભ્રમણના લીધે ઇલેક્ટ્રોનને પ્રવાહ મળે છે અને વિદ્યુત પ્રવાહ આધારિત આપણે ગૂંચળું એને ગણી શકીએ, એટલે પરિણામે એને કંઈક ચુંબકીય ચાક માત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ હોય. હવે જ્યારે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં એ પરમાણુને ગોઠવવામાં આવે અથવા તો એ ડાયપોલ મોમેન્ટની દિશામાં જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, એટલે આપણે જોયું હતું કે જે ઇલેક્ટ્રોન્સ છે એની ગતિ છે એ ધીમી પડે છે અને એની ડાયપોલ મોમેન્ટ ઘટે છે, કારણ કે એ અપાકર્ષણ અનુભવે છે. એટલે ડાયામેગ્નેટિક પદાર્થની અંદર આવા જે બધા જ પરમાણુ છે એ દરેક પરમાણુને પરિણામી જે ચુંબકીય ચાકમાત્રા હોય, આખા પદાર્થની જે પરિણામી ચુંબકીય ચાકમાત્રા છે એ શૂન્ય થઈ જાય છે, કારણ કે બધાની જે ડાયપોલ મોમેન્ટ છે અસ્તવ્યસ્ત બધી દિશાઓમાં આપણને જોવા મળે છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એ ધીમા પડે છે. જો વિરુદ્ધ દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડવામાં આવે તો ઇલેક્ટ્રોનની ગતિ એ ફાસ્ટ થાય છે, એટલે પ્રવાહ વધારે મળે છે અને વધારે એ ડાયપોલ મોમેન્ટ એ થાય છે, એટલે કે પરિણામી ચુંબકીય ચાક માત્રામાં વધારો થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે ડાયામેગ્નેટિક પદાર્થ છે અપાકર્ષણ અનુભવે છે. ઉદાહરણ પણ જોયા હતા બિસ્મથ, કોપર, લેડ, સિલિકોન અને એસટીપી અને નાઇટ્રોજન. આ સિવાય સોડિયમ ક્લોરાઇડ એ ડાયામેગ્નેટિક પદાર્થના એ ઉદાહરણો છે. ઉદાહરણો ખાસ યાદ રાખવા, એમસીક્યુમાં પૂછી શકાયો છે અને થિયરીમાં પણ આપણને આ પ્રશ્ન પૂછી શકાય એમ છે. બધા જ દ્રવ્યોમાં ડાયામેગ્નેટિઝમ હાજર હોય છે, પરંતુ આ અસર ખૂબ જ નિર્બળ હોય છે. ડાયામેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી એ ખાસ અગત્યની બાબત કે ડાયામેગ્નેટિક પદાર્થની જે સસેપ્ટિબિલિટી છે એ નાની અને ઋણ હોય છે. તો આ રીતે આપણે ડાયામેગ્નેટિક પદાર્થ માટે અગત્યની બાબત એ યાદ રાખીએ તો એ પ્રબળથી નબળા તરફ એની પર બળ લાગે છે, અપાકર્ષણ બળ અનુભવે છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં જો લાગુ પાડીએ તો ડાયપોલ મોમેન્ટ ઘટે છે. વિરુદ્ધ દિશામાં લાગુ પાડીએ તો ડાયપોલ મોમેન્ટમાં વધારો થાય છે.
બિસ્મથ, કોપર, લેડ, સિલિકોન, નાઇટ્રોજન અને સોડિયમ ક્લોરાઇડ એ ડાયામેગ્નેટિક પદાર્થના ઉદાહરણો છે. એની સસેપ્ટિબિલિટી માઇનસ હોય છે, એની અપાકર્ષણ બળ અનુભવે છે, અને સસેપ્ટિબિલિટીની જે કિંમત છે એ માઇનસ તો હોય છે પણ નાની પણ હોય છે. થેન્ક યુ. ડાયામેગ્નેટિક પદાર્થની સાથે સુપરકન્ડક્ટરની સમજૂતી પણ આપણે જોઈ હતી કે સુપરકન્ડક્ટર્સ કોને કહેવાય. તો સુપરકન્ડક્ટર્સ અલગ અલગ પ્રકારના ડાયામેગ્નેટિક પદાર્થો છે. તે ખૂબ જ નીચા તાપમાને, આપણે જોયું હતું વિડીયોમાં કે એમાં એસટીપી નાઇટ્રોજન છે એ ડાયામેગ્નેટિક પદાર્થમાં એ એસટીપી નાઇટ્રોજન છે એ પ્રવાહી સ્વરૂપે નાખવામાં આવ્યો હતો, જેથી કરીને એ પદાર્થ છે એ ઠંડો પડે છે, જેથી કરીને એ પરફેક્ટ વાહક એટલે કે સુપર કંડક્ટર બને છે અને પૂર્ણતઃ ડાયામેગ્નેટિઝમ, એમ બંને વસ્તુ એ દર્શાવે છે. એટલે જો કોઈ ડાયામેગ્નેટિક પદાર્થને ખૂબ જ નીચા તાપમાને લઈ જવામાં આવે તો એ સુપર કંડક્ટર તરીકે વર્ક કરે છે. સુપર કંડક્ટર્સ જો એકવાર બની જાય તો ની જે સસેપ્ટિબિલિટી છે એ એક્ઝેક્ટ -1 થઈ જાય છે. એટલે એમાંથી એક પણ ક્ષેત્ર રેખા પછી પસાર થતી નથી, એટલે બધી ક્ષેત્ર રેખા એમાંથી બહાર તરફ જ ધકેલાય છે, જે અસરને મિઝનર અસર કહેવામાં આવે છે. આ વર્ષે આપણને પૂછાયું હતું, એટલે ખાસ ધ્યાન રાખજો સુપર કંડક્ટર્સ વિશે. સસેપ્ટિબિલિટી જે -1 હોય છે અને એની સાપેક્ષ પરમિબિલિટી સુપર કંડક્ટર્સની એ 0 હોય છે. સુપર કંડક્ટર્સ છે એ ચુંબકને અપાકર્ષે છે, કારણ કે ડાયામેગ્નેટિક પદાર્થ સુપર કંડક્ટર્સ હોય છે અને ડાયામેગ્નેટિક પદાર્થ અપાકર્ષણ બળ અનુભવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે સુપર કંડક્ટર્સ એ ચુંબકને અપાકર્ષે છે, એટલે એ ચુંબક દ્વારા છે એ ચુંબકથી દૂર જાય છે. મેગ્લેવ ટ્રેનનું ઉદાહરણ પણ હમણાં આપણે જોયું હતું કે ચુંબકત્વથી જે ચાલતી ઝડપી જે ટ્રેન છે મેગ્લેવ ટ્રેન, એ સુપર કંડક્ટરનો જે કન્સેપ્ટ છે એના આધારે એ વર્ક કરે છે. તો આ રીતે છે એ મેગ્નેટિઝમ તરીકે એ સુપર કંડક્ટર છે એ કામ કરતું હોય છે. થેન્ક યુ. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ પેરામેગ્નેટિઝમ અને પેરામેગ્નેટિક પદાર્થ સમજાવો. મિત્રો થોડું સ્પીડમાં હું જાઉં છું, કારણ કે આપણે આ વસ્તુ ઓલરેડી એનિમેટેડ વિડીયોમાં દરેક વસ્તુને આવરી લીધી છે, એટલે એકવાર તો આપણે જોઈ જ ગયા છીએ. એટલે હવે હું થોડું સ્પીડમાં જાઉં તો કદાચ તકલીફ નહીં પડે. તો પેરામેગ્નેટિક જે પદાર્થ છે એ ડાયામેગ્નેટિક પદાર્થથી કેવી રીતે જુદો પડે છે. તો ડાયામેગ્નેટિક પદાર્થમાં એ પ્રબળથી નબળા તરફ એની ઉપર બળ લાગતું હોય છે, અપાકર્ષણ બળ. તો અહીંયા જે અનિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને મૂકવામાં આવે તો એ ચુંબક તરફ ખેંચાય છે. એટલે આપણે કહી શકીએ કે નબળા ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ એની ઉપર બળ લાગે છે. તો એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે, એટલે નબળાથી પ્રબળ તરફ એ આકર્ષણ બળ અનુભવે છે. પેરામેગ્નેટિક પદાર્થ એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે અને આકર્ષણ બળ છે એ અનુભવે છે. પેરામેગ્નેટિક પદાર્થનો જે દરેક પરમાણુ છે એને કાયમી ડાયપોલ મોમેન્ટ દરેક પરમાણુને તો હોય જ છે, પરંતુ બધી જે ડાયપોલ મોમેન્ટ હોય છે એ અસ્તવ્યસ્ત અલગ અલગ દિશાઓમાં હોય છે. એટલે આખા પદાર્થની પરિણામી જે ડાયપોલ મોમેન્ટ થાય એ 0 થતી હોય છે. એટલે પરિણામી મેગ્નેટાઇઝેશન આપણને પેરામેગ્નેટિક પદાર્થમાં સામાન્ય પરિસ્થિતિમાં જોવા મળતું નથી. તો જ્યારે આપણે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ પેરામેગ્નેટિક પદાર્થને, તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા દરેક જે પરમાણુ છે એની જે ડાયપોલ છે એની ડાયપોલ મોમેન્ટ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. પરિણામે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં મેગ્નેટાઇઝ થાય છે. એટલે આપણે કહી શકીએ કે આકર્ષણ બળ અનુભવે છે. સસેપ્ટિબિલિટી ધન છે, પરંતુ નબળું આકર્ષણ બળ છે, એટલે સસેપ્ટિબિલિટીની કિંમત ખૂબ નાની છે પરંતુ પોઝિટિવ છે. બાહ્ય અને સમાન ચુંબકીય ક્ષેત્રના કારણે એ બધા જ એક દિશામાં ગોઠવાય, એટલે આપણને આ પદાર્થ જે છે એ પરિણામી ડાયપોલ મોમેન્ટ આપે છે. એટલે આપણે કહી શકીએ કે એ પેરામેગ્નેટિક પદાર્થ છે એ ચુંબકત્વ ધારણ કરે છે, એટલે કે એ મેગ્નેટાઇઝ થાય છે. આ પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્રમાં 10⁵ ભાગ જેટલો વધારો થાય છે. એટલે ચુંબકીય ક્ષેત્ર પહેલાં જે હોય છે એની કરતાં 10⁵ ગણું છે એ પેરામેગ્નેટિક પદાર્થમાં એ વધી જાય છે. અને એના ઉદાહરણની જો વાત કરીએ તો એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન એસટીપીએ, કોપર ક્લોરાઇડ એ પેરામેગ્નેટિક પદાર્થના ઉદાહરણો છે. અને
એ નિર્બળથી પ્રબળ તરફ એ હંમેશા ખેંચાય છે. તો ડાયામેગ્નેટિક પદાર્થ જો તમને આવડી ગયો હોય તો પેરામેગ્નેટિક પદાર્થમાં એનાથી બધું ઊંધું જ લખવાનું છે. ઓલામાં અપાકર્ષણ લખો તો આમાં આકર્ષણ લખવાનું છે. ઓલામાં પ્રબળથી નબળા તરફ બળ લાગે તો આમાં નબળાથી પ્રબળ તરફ બળ લાગે છે. ઓલામાં સસેપ્ટિબિલિટી ઋણ છે તો આમાં સસેપ્ટિબિલિટી ધન અને નાની છે. તો ઓલામાં જે પદાર્થ છે એ અપાકર્ષણ અનુભવતો હોય તો આમાં આકર્ષણ અનુભવે છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં મેગ્નેટાઇઝ પેરામેગ્નેટિક પદાર્થ થાય છે. તો ડાયામેગ્નેટિક પદાર્થ છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝ થાય છે. તો આ રીતે છે દરેક ગુણધર્મો છે એ ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિકના એકબીજાથી ઓપોઝિટ છે. એટલે જો તમને ડાયામેગ્નેટિક પદાર્થ વિશે ડિટેલમાં સારી રીતે આવડી ગયું હોય તો પેરામેગ્નેટિક પદાર્થ છે એ સરળતાથી એના ઉપરથી લખી શકાય છે. થેન્ક યુ. હવે પેરામેગ્નેટિક પદાર્થ છે એ ક્યુરીનો નિયમને અનુસરે છે. હવે ક્યુરી નામના સાયન્ટિસ્ટે પ્રયોગો ઉપરથી એવું દર્શાવ્યું છે કે જે મેગ્નેટાઇઝેશન છે એ ટીના વ્યસ્ત પ્રમાણમાં અને ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં જોવા મળે છે પેરામેગ્નેટિક પદાર્થની અંદર. હવે જો બંનેને સંયુક્ત રીતે લખવામાં એટલે CB/T થશે અને જેમાં C છે એ ક્યુરી અચળાંક છે અને એના ઉપરથી આપણને સસેપ્ટિબિલિટીનું સૂત્ર M/H એટલે કે M ∫H એ આપણે જોઈ ગયા છીએ અને B μ0H પણ અગાઉ જોઈ ગયા છીએ. બંને કિંમતો જો આપણે આની અંદર મૂકીએ એટલે આપણને C μ0H/T એક સમીકરણ મળશે અને MH ને છેદમાં લાવીએ તો M/H C μ0/T એટલે એના ઉપરથી સસેપ્ટિબિલિટીનું સમીકરણ એ C μ0/T થશે. એટલે આપણે એવું કહી શકીએ કે સસેપ્ટિબિલિટી પણ એ પેરામેગ્નેટિક પદાર્થમાં એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં આધાર રાખે છે. તાપમાન વધતા સસેપ્ટિબિલિટી ઘટે છે. તાપમાન વધતા પદાર્થનું મેગ્નેટાઇઝેશન ઘટે છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં વધારો કરતા પદાર્થનું મેગ્નેટાઇઝેશનમાં વધારો થાય છે. તો એવું છે આ ક્યુરી નામના સાયન્ટિસ્ટે એ આ પેરામેગ્નેટિક પદાર્થનો તાપમાન સાથેનો સંબંધ એ સમજાવ્યો હતો. એટલે એના ઉપરથી કહી શકાય કે પેરામેગ્નેટિક પદાર્થ માટે જે સસેપ્ટિબિલિટી અને સાપેક્ષ પરમિએબિલિટી છે એ તાપમાન પર આધાર રાખે છે. કારણ કે જેમ તાપમાન વધારો છે એમ સસેપ્ટિબિલિટી ઘટે છે કારણ કે વ્યસ્ત પ્રમાણમાં એ આપણે જોયું છે. હવે આ નિયમ ક્યાં સુધી જળવાય, તાપમાન ઉપર ક્યાં સુધી ડિપેન્ડન્ટ હોય? તો જ્યારે પેરામેગ્નેટિક પદાર્થના દરેક પરમાણુઓ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય એટલે એ પેરામેગ્નેટિક પદાર્થ છે એ સંતૃપ્ત મેગ્નેટાઇઝ થઈ ગયો કહેવાય. સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશનની પરિસ્થિતિમાં આવી ગયો કહેવાય. તો સંતૃપ્ત મેગ્નેટાઇઝ થઈ ગયો એટલે હવે તો બધા ગોઠવાઈ ગયા એટલે હવે કોઈ પરમાણુ ગોઠવવાની કોઈ શક્યતા નથી. એટલે હવે ક્યુરીનો નિયમ એ જળવાતો નથી. આમ ક્યુરીનો નિયમ ત્યાં સુધી જળવાય છે જ્યાં સુધી પેરામેગ્નેટિક પદાર્થ સંતૃપ્ત મેગ્નેટાઇઝ ન થાય ત્યાં સુધી એ ક્યુરીનો નિયમ એ લાગુ પડતો હોય છે. તો આમ પેરામેગ્નેટિક પદાર્થ માટે ક્યુરીનો નિયમ સમજો 2 માર્કનો એ પૂછાય એવો સરસ પ્રશ્ન છે. એટલે દરેકે આ ખાસ તૈયાર કરી લેવો. હવે ફેરોમેગ્નેટિક પદાર્થ વિશે પણ જોઈ લઈએ કે ફેરોમેગ્નેટિઝમ અને ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય. તો મિત્રો દરેકની કમ્પેરિઝન કરીએ એટલે આપણને ખબર પડશે. હું ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક ને ફેરોમેગ્નેટિક ત્રણેયનું એક સાથે બોલીશ. તો ડાયામેગ્નેટિક પદાર્થમાં એ પ્રબળથી નબળા તરફ ચુંબકીય બળ લાગે છે. એટલે કે ડાયામેગ્નેટિક પદાર્થ છે એ પ્રબળથી નબળા તરફ ગતિ કરે છે. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થ છે એ નબળાથી પ્રબળ તરફ, પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. અને ફેરોમેગ્નેટિક પદાર્થ પણ નબળા ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ પ્રબળતાથી એ ગતિ કરે છે. કારણ કે પેરો અને ફેરા એ બે વચ્ચે એટલો ડિફરન્સ છે કે ઓલામાં જે આકર્ષણ બળ લાગે છે એની કરતાં આમાં એ વધારે પ્રબળતાથી આકર્ષણ બળ લાગે છે. ઓલામાં સસેપ્ટિબિલિટી નાની અને ધન છે, આમાં સસેપ્ટિબિલિટી એ મોટી અને ધન છે. એટલે પ્રબળતાથી છે એ ખેંચાશે. ડાયામેગ્નેટિક પદાર્થથી અપાકર્ષણ બળ અનુભવે છે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે. પેરામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે એ નબળું આકર્ષણ બળ અનુભવે છે. ને ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં અનિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે એ પદાર્થ છે એ પ્રબળ આકર્ષણ બળ છે એ અનુભવે છે. એટલે આ દરેક મુદ્દાઓ તમે જોશો તો કમ્પેરિઝન કરી શકાય એવા જ છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળ ચુંબકત્વ એ ધારણ કરે છે એટલે એને ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય.
નિર્બળથી પ્રબળ તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે, આકર્ષણ બળ અનુભવે છે. એના ફેરોમેગ્નેટિક પદાર્થ છે એના દરેક પરમાણુને ડાયપોલ મોમેન્ટ હોય છે, જેવી રીતે પેરામેગ્નેટિક પદાર્થને હોય છે, પરંતુ તફાવત એટલો છે કે આમાં 1 મિલીમીટર જેવો એવો વિસ્તાર જોવા મળશે કે એમાં એની જેવા એક સરખા એક જ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય એવા પરમાણુ એ 10⁻11 જેટલા જોવા મળશે, જેને આપણે ડોમેન બંધારણ કહેશું. એટલે આપણે એવું કહી શકીએ કે ફેરોમેગ્નેટિક પદાર્થ ડોમેન બંધારણ ધરાવે છે, પેરામેગ્નેટિક પદાર્થ ડોમેન બંધારણ ધરાવતા નથી. એટલે અત્યારે આપણે હાલ પૂરતી એમ વાત કરીશું કે ફેરોમેગ્નેટિક પદાર્થ એ પેરામેગ્નેટિક પદાર્થની જેમ ડાયપોલ મોમેન્ટ એના પરમાણુઓ ધરાવે છે, પરંતુ પેરામેગ્નેટિકમાં ડોમેન બંધારણ ન હોય. ફેરોમેગ્નેટિક પદાર્થમાં અહીંયા જે લખેલું છે પેરામેગ્નેટિક પદાર્થમાં ડોમેન જોવા મળે છે, એની બદલે અહીંયા આવશે ફેરોમેગ્નેટિક પદાર્થમાં ડોમેન બંધારણ જોવા મળે છે, જેમાં પરમાણુઓ એવી રીતે ગોઠવાય છે કે તેની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં મળે. આમ પ્રત્યેક ડોમેનનું મેગ્નેટાઇઝેશન થયું હોય, પરંતુ સમગ્ર પદાર્થનો જો આપણે ફેરોમેગ્નેટિક પદાર્થમાં વિચાર કરીએ તો અલગ અલગ ડોમેન બંધારણના લીધે, એ અસ્તવ્યસ્ત ડોમેન બંધારણના લીધે એ આખા પદાર્થની જે પરિણામી મેગ્નેટિક મોમેન્ટ હોય છે, ચુંબકીય ચાક માત્ર એ શૂન્ય હોય છે. જેવી રીતે પેરામેગ્નેટિક પદાર્થના દરેક પરમાણુને મેગ્નેટિક મોમેન્ટ હોય છે, પરંતુ આખા પદાર્થની નું મેગ્નેટાઇઝેશન 0 હોય છે, એમ અહીં પણ ફેરોમેગ્નેટિક પદાર્થમાં દરેક પરમાણુને દરેક ડોમેન એ ને ડાયપોલ મોમેન્ટ હોય છે, પરંતુ બધી જ ડાયપોલ મોમેન્ટ દરેક ડોમેનની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત અલગ અલગ દિશાઓમાં હોવાથી આખા ફેરોમેગ્નેટિક પદાર્થની પરિણામી ડાયપોલ મોમેન્ટ એ શૂન્ય હોય છે. જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં, આકૃતિ એમાં તમે જોઈ શકો છો કે ડોમેન બંધારણ છે અને દરેકની ડાયપોલ મોમેન્ટ એ અલગ અલગ દિશાઓમાં એ જોઈ શકાય છે. હવે જ્યારે તમે એને આવું બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર નીચે મૂકો, આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડેલું છે, એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર નીચે મૂકવાથી દરેક ડોમેન ઉપર એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં એ ટોર્ક લાગશે. પરિણામે એ દરેક ડોમેન્સ છે એની દિશામાં ગોઠવાશે અને પરિણામી ડાયપોલ મોમેન્ટ એ આપણને આખા પદાર્થની પણ મળશે. એટલે આપણે એવું કહી શકીએ કે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ મેગ્નેટાઇઝ થયો. હવે જે વિસ્તાર છે એની વાત કરીએ તો 1 મિલીમીટર જેટલો વિસ્તાર હોય છે, જેમાં 10⁻11 જેટલા પરમાણુ એક જ સરખી એક જ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય છે. જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 લગાડીએ છીએ ત્યારે બધા જ જે છે એ B0 ની દિશામાં ગોઠવાય છે અને એક મોટી સાઇઝનો એક આખો પદાર્થ એક ડોમેન તરીકે વર્તે છે અને પરિણામે પદાર્થ છે એ સમગ્ર પદાર્થ મેગ્નેટાઇઝ થાય છે. એટલે પદાર્થનું મેગ્નેટાઇઝેશન થાય છે તેમ કહી શકીએ. ફેરોમેગ્નેટિક પદાર્થમાં ક્ષેત્ર રેખાઓ ખૂબ ગીચોગીચ હોય છે, કારણ કે પ્રબળ આકર્ષણ બળ અનુભવે છે. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે આપણે એને મૂકીએ છીએ ત્યારે એ પ્રબળ વિસ્તાર તરફ જવા એ હંમેશા પ્રયત્ન કરે છે. એટલે આપણે એવું કહી શકીએ કે નબળાથી પ્રબળ તરફ એ ગતિ કરે છે. લોખંડ, કોબાલ્ટ, નિકલ અને જીડી, ગેડોલિનિયમ એ જેવા પદાર્થો છે એ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. આ સિવાય હજી એક નામ આપેલું છે ડિસ્પોસિયમ, એ ફેરોમેગ્નેટિક પદાર્થના એ ઉદાહરણો છે. ફેરોમેગ્નેટિક પદાર્થના પાછા બે ભાગમાં એને વહેંચવામાં આવે છે, સખત ફેરોમેગ્નેટિક અને નરમ ફેરોમેગ્નેટિક. એટલે કે હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક. એનું બીજું નામ છે કાયમી ચુંબક અને નરમ લોખંડ. તો નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ અને સખત ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય? તો જે સખત ફેરોમેગ્નેટિક પદાર્થ હોય ને એ કાયમી ચુંબક, એટલે કે એને એકવાર તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો અને મેગ્નેટાઇઝ થઈ જાય, પછી તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરી નાખો તોય તે એમાં મેગ્નેટાઇઝેશન તો એમને જ રહે છે. એટલે કે એકવાર એને ચુંબક બનાવી નાખો તો એ ચુંબકને ચુંબક જ રહે, સાદી ભાષામાં કહીએ તો. તો એવા પદાર્થને સખત ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા જોઈએ તો જે ફેરોમેગ્નેટિક પદાર્થનું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવા છતાં પણ તેમાં મેગ્નેટાઇઝેશન એટલે કે ચુંબકત્વ જળવાઈ રહેતું હોય તેને સખત ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. એલ્નિકો જેવી મિશ્ર ધાતુ, લોખંડ, એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ, તાંબુ વગેરે એ એમાં આવશે. કુદરતમાંથી મળતો લોડસ્ટોન એ ફેરોમેગ્નેટિક પદાર્થનું ઉદાહરણ છે, જેની સાપેક્ષ પરમિબિલિટી
ગ્રેટર દેન 1000 એટલે કે 1000 કરતાં પણ મોટી છે. તો આ કાયમી ચુંબકો બનાવવા માટે એ વપરાતા હોય છે. કાયમી ચુંબક કંપાસની સોય બનાવવા માટે પણ વપરાય છે. તો ટૂંકમાં જ્યાં જ્યાં આપણે લોહી ચુંબકનો ઉપયોગ કરીએ છીએ ને એ જે લોહી ચુંબક છે એ સખત ફેરોમેગ્નેટિક પદાર્થ આપણે ગણી શકીએ. હવે આવે છે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ કે જેમાં તમે જ્યારે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર નીચે જ્યારે એ પદાર્થને મૂકો ત્યારે મેગ્નેટાઇઝ થાય અને જેવું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તમે રિમૂવ કરો, દૂર કરો એટલે તરત જ એ જે એનું મેગ્નેટાઇઝેશન છે એ પણ દૂર થઈ જાય. એટલે ટૂંકમાં જ્યારે આપણે એનું મેગ્નેટાઇઝેશન જોતું હોય ત્યારે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાનો, મેગ્નેટાઇઝેશન લઈ લો એટલે ઓટોમેટિક પાછો એ સાદો ફેરોમેગ્નેટિક પદાર્થ બની જશે. એ ત્યારે એને ચુંબક નહીં ગણી શકાય. તો આ પ્રકારનો જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા એનું મેગ્નેટાઇઝેશન પણ નાશ પામે છે અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ, નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રિક બેલ અને ક્રેનમાં એ આ નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ, સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ વપરાતા હોય છે. થેન્ક યુ.